નમસ્તે, મારું નામ ધર્મેન્દ્ર અર્જણભાઈ કનાલા છે. મારી ઉંમર 48 વર્ષ છે. આજે જે પુસ્તકનો સાર હું આપની સમક્ષ રજૂ કરવાનો છું એનું નામ છે વિચારોના વૃંદાવનમાં અને એના લેખક છે ડૉક્ટર ગુણવંત શાહ. મિત્રો, ડૉક્ટર ગુણવંત શાહ ઉમાશંકર જોશીને સંબોધીને કહે છે કે કવિની સીમા ત્યાં જ હોય જ્યાં જીવનની સીમા હોય. નિકોલસ ચામફોર્ડ કહે છે કે પુસ્તકનો સાચો ઉપયોગ માણસને વિચારતા કરી મૂકવાનો છે. આ પુસ્તક આપણને વિચારતા અને એક જુદા જ વિશ્વમાં વિચરતા કરી મૂકે છે. સામાન્ય રીતે નિબંધને આપણે નીરસ માનીએ છીએ, પણ વિચારોના વૃંદાવનમાં એ નૈબંધિક કવિતા છે, નૈસર્ગિક કવિતા છે. અહીં વાંદરાની પ્રાર્થના નામના નિબંધમાં યુદ્ધની નિરર્થકતા જે રુજુ રીતે કહેવાય છે એવી રીત આપણને કોઈ કવિતામાં પણ ભાગ્યે જ જડે. આમ આ વૃંદાવનની સુવાસ ચોમેર પ્રસરાવા જેવી છે. લેખક બહુ સરસ વાત લખે છે કે અહીં ચુંબન બીભત્સ ગણાય છે, ગંધાતી ઝૂંપડપટ્ટી, રોગમાં આળોટતી માનવ વસ્તી, આ બધું બીભત્સ નથી ગણાતું. માણસનું ચાલે ને તો ગુલાબના છોડને પણ જીન્સ પહેરાવે અને ગલગોટાના છોડને મેચિંગ ટાઈ પહેરાવે. કેટલાક લોકોને નગ્નતા પ્રત્યે ભારે અણગમો હોય છે, એમને નગ્ન સત્ય પણ ગમતું નથી. ડૉક્ટર શાહના આ વાક્યો ખૂબ જ હૃદય સોસરવા ઉતરી જાય છે. એમનું પીઠ નિરીક્ષણ આપણને ખૂબ ગમે એવું છે. આ ઉપરાંત બંદૂકના ઈંડા, આ નિબંધની અંદર સમાજની વરવી વાસ્તવિકતાને લેખક બહુ સુંદર રીતે રજૂ કરે છે. ભગવાનની લલિત કલા અકાદમી અને અન્ય તમામ નિબંધમાં ગુણવંત શાહ પોતાની શાબ્દિક કલા અકાદમી રચે છે. કેટલાક સુવાક્ય તો જીવનભરના ભાથા જેવા છે, જે વિપત્તિના સમયમાં નિરાતે વાપરી શકાય, વાગોળી શકાય. માણસમાં મુગ્ધતા ચાલી જાય પછી જે વધે એને દંભ કહેવાય, અને દંભના રાષ્ટ્રીયકરણ નામના નિબંધમાં આ દંભને વકરતો બતાવ્યો છે. આજે દુનિયા એવી વ્યસ્ત બની ગઈ છે કે માણસ પોતે નવરો પડે તો એને આ નવરાશ છે ગભરાવી મૂકે. જિંદગીના નાની નાની ક્ષણમાંથી મળતા આનંદોનું આપણે ઉઠમણું કરી ચૂક્યા છીએ. ત્યારે ગુણવંત શાહનો એક નિબંધ ક્ષણનું ટીપે ટીપું મોજથી પીનારા એ આનંદની ખૂબ સરસ રીતે વાત કરે છે. પેલી નજરે જિંદગીને જ્યારે ગુણવંત શાહ ક્રિકેટ સાથે સરખાવે છે ત્યારે એમની વાત થોડી છીછરી લાગે છે, પણ પછી સત્યનો પક્ષ આગળ જતાં બહુ મજબૂત અને ઉજ્જવળ બને છે. એમના નિબંધો વચ્ચે આવતી કવિતા, ઉદાહરણ, સુવાક્ય એમને મુઠ્ઠી ઉચેરા વાંચક અને વિચારક બનાવે છે. ગુણવંત શાહના શબ્દો ફટાકડા જેવા ક્ષણભંગુર નથી, પણ એ તો એક ધ્રુવ તારકની જેમ કાયમી છે. વિચારોના વૃંદાવનમાં વાંચે બાદ ભાગ્યે જ કોઈ વોલ્ટરનું હું કેદમાં જાઉં છું વાળું ઉદાહરણ ભૂલી શકે. એમના નિબંધોનું પણ એમના શબ્દો અને વિચારોની માફક અલગ વિશ્વ છે. નિબંધ જેટલા ચોટદાર એમના શીર્ષક છે: ક્ષણોનું લંગડાતું ટોળું, બંદૂકના ઈંડા, ભગવાનની લલિત કલા અકાદમી, ટીટોડીએ કાનમાં કહ્યું, વૃક્ષોપનિષદ. આમ આ વિચારોના વૃંદાવનમાં પ્રવેશ્યા બાદ વાંચક જીવનના અનેક રંગો અને વિવિધતાને માણે છે. આ એક એવો અહેસાસ છે, એવી ઘટના છે, એવો રસ્તો છે જ્યાં પ્રવેશ શક્ય છે, પણ પ્રવેશ્યા બાદ બહાર નથી નીકળી શકાતું. અને આ વન વે છે વિચારોના વૃંદાવનમાં. નમસ્કાર.